નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8 ની અંદર ઇંગ્લિશ વિષયમાં આઈડિયલ ની અંદર ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 4 સન 2 તેનું આપણે સોલ્યુશન કરવાના છે, એટલે કે એક્ટિવિટીનું। તો શરૂઆત કરીએ આપણે એક્ટિવિટી નંબર 3 તમને આપેલી છે કે પ્રવૃત્તિ 3 માં માહિતી વાંચી અને તમારા જવાબ લખવાના છે। સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ, એટલે પહેલામાં જવાબ આવશે 5 બિલિયન યર્સ। ચલો નેક્સ્ટ બીજાની અંદર MCQ ની અંદર ધ સન ઇઝ બ્લેન્ક કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ, તો એમાં આવશે 15 કરોડ, એટલે સી ઓપ્શન થશે। એના પછીનું વિકલ્પ છે તે ફોલ્સ છે। સન ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ, ધ સન પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ, ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉ 600 1000, એટલે તમારો જવાબ 6100, એટલે કે બી ઓપ્શન તમારો થશે। નેક્સ્ટ એક્ટિવિટી 4 તમને આપેલ છે સોલાર એનર્જી, તો એમાં તમને પેરેગ્રાફ આપેલો છે, એના પરથી તમારે લખવાનું છે। એમાં પહેલો સવાલ છે વોટ ઇઝ ધ સન? ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, તો વિધાન આવશે ટ્રુ। એના પછી છે what moves around the sun? The earth and at her planets moves around the sun. એના પછી છે પાંચમામાં what is the solar system? The sun and the 8 planets moving around it if from the solar system. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ ઉપરથી આપણે જવાબ લખવાના છે। એના પછી in India is the sun usually shine way every, તો એવરી આવશે બ્રાઇટલી, એટલે તમારામાં આવશે સી ઓપ્શન। ચલો નેક્સ્ટ ધ ઇન્ડિયન સમર ઇઝ, ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ, એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ, એટલે લોંગ એન્ડ હોટ, એટલે કે બી ઓપ્શન તમારો થશે। ચલો નેક્સ્ટ જોઈશું આપણે હાઉ ડુ વી ફીલ ઇન સમર, તો આવશે ડી ઓપ્શન તમારો થશે। વોટ ડુ સ્ટ્રોંગ સન રે કેસ? ધ સન રે કેસ સન સ્ટોપ્સ। એના પછી વોટ ફોર્સ યુઝ ટુ પ્રોટેક્ટ અવર સ્લીવ ફ્રોમ ધ હોટ સમર સન્સ, તેમાં આવશે સી। એના પછી અર્થમીસ સ્ટ્રોંગ, એના પછી છે આઠમામાં ડી સ્ક્રોચિંગ, નવમાની અંદર આવશે સી ઇન્વાઇટેડ। તો નેક્સ્ટ પેરેગ્રાફની અંદર પહેલોમાં ફોલ્સ આવે છે। બીજો ક્વેશ્ચન છે વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન ટુ યુઝ ધ હોટ રે ઓફ ધ સન? ધ સાયન્ટિસ્ટ ઇઝ હેવ સક્સેસફુલી converted the heat from the sun ray into the electricity. એના પછી છે કન્વર્ટેડ મીન્સ શું થશે? ચેન્જ ઇનટુ। નેક્સ્ટ પાંચમામાં તમને આપેલું છે એમાં ટ્રુ આવશે, છઠ્ઠામાં બે ટ્રુ આવશે, સાતમામાં બે ટ્રુ આવશે। વોટ આર ધ ડિફરન્ટ સોર્સ ઓફ એનર્જી? ધ ડિફરન્ટ સોર્સ ઓફ એનર્જી આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન્ડ, આવશે વાઇન્ડ એટસેટ્રા। ચલો નેક્સ્ટ જોઈએ આપણે એના પછીનું બીજું છે વોટ ઇઝ ધ વાર્મ કન્ટ્રી? ઇન્ડિયા ઇઝ ધ વાર્મ કન્ટ્રી, તો ટ્રુ છે। વોટ કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા? ધ સન્સ કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા। એના પછી વિચ વર્ડ ઇઝ અ પેરેગ્રાફ મીન્સ પ્રોડ્યુસ? તો જનરેટ્સ નો મતલબ થાય પ્રોડ્યુસ। During recent time, numerous experiments have been conducted in Gujarat to tap, તેમાં આવશે બી સોલાર એનર્જી। એના પછી પાંચમું ધ હીટ ઓફ ધ સન રે ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ, શું આવશે? ઇલેક્ટ્રિસિટી। What does the people have started using? The people have started using solar cooker, solar heaters, solar batteries, etc. એના પછી છે which of the following statement is false? તો એમાં આવશે બી ઓપ્શન આવશે we can generate calls from the sun ray, આ વિધાન ખોટું છે। એના પછી નો પેરેગ્રાફ પરથી આપણે પ્રશ્ન આપેલો છે, એમાં ડિવાઇસ મીન્સ મશીન થાય, એટલે સી ઓપ્શન થશે। હવે ત્રીજો ક્વેશ્ચન છે આપણે what do solar heater do? The solar heater collect the energy from the rays of the sun, convert into the energy. એના પછી ચોથું છે which word in the paragraph means made from?
મેડ ફ્રોમ નો મતલબ થશે પ્રોડ્યુસ. એના પછી વેરાઇડેડ મીન્સ શું થાય છે મેની. નેક્સ્ટ પેરેગ્રાફ તમને આપેલું એમાં પેલું એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ મૂન રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ. તો વિધાન છે false. Illuminated means lighted. In Gujarat, solar energy is used to light up the street in some areas at night. તો વિધાન સાચું છે એટલે ટ્રુ આવશે. Which word in the paragraph means new? તો innovative. એના પછીનો થશે which of the following statement is true? તો એ ઓપ્શન છે સાચું કે there are some village in Gujarat where solar energy is used to light our street. Next, with their innovative ideas, scientists have turned the શું આવશે ban into a blessing. ચલો નેક્સ્ટ તમને પેરેગ્રાફ આપેલો છે એમાં પેલો આપણને પ્રશ્ન છે what does man do to produce energy from different sources? Man has taken help of science and the technology and developed many ways stop produce. ચલો નેક્સ્ટ છે produce energy from the different source. અહીંયા સુધીનો આવશે. થોડાક સ્પેલિંગ ને અક્ષરની અંદર તમારે થોડુંક ધ્યાન આપવું પડશે. બીજા નંબરમાં છે blank is the source of abundant energy. The sun. જવાબ આવશે the sun. એના પછી what is the ray of hope? We will be able to use solar energy and provide electricity to remote are used in our country is the ray of hope. અહીંયા સુધીનો આવશે આન્સર. ચલો એના પછી abundant means available. એના પછી far away એનો મતલબ શું થશે બી એટલે કે રિમોટ. ચલો નેક્સ્ટ છે આપણને યોગ્ય રીતે જોડકા જોડવાના છે. તો અહીં તેના આન્સર આપેલા છે તમારે આમાંથી વાંચીને લખવાના છે. હવે વિધાન ખરું છે કે ખોટું છે? જો ખોટું વિધાન હોય તો આપણે સુધારીને લખવાનું છે. તો અહીંયા તમને બધાના જવાબ આપેલા છે. તમારે વિડીયો પોઝ કરીને આમાંથી તમારે જવાબ લખવાના રહેશે. નેક્સ્ટ પાંચમો પ્રશ્ન આપેલા છે કે આપેલા વાક્યોને તમારે ધ્યાનથી વાંચો અને તેના જેવો અર્થ કરતા વાક્યો પાઠમાંથી આપણે શોધીને લખવાના છે. તો આપણે જોઈએ તે summer is in India is very hot and long. The Indian summers is extremely hot and long. ચલો બીજું તમને એના પછીનું વાક્ય આપેલું છે. એના પછીનું ત્રીજું આપેલું છે scientists have started using the sun ray in a new manners. તો એનો જવાબ લખેલો છે અહીંયા the scientists have successfully convert the heat from the sun ray into the electricity. એના પછી people do not use the some type of energy for all kind of work. So we make use for a different kind of energy for different purpose. ચલો પાંચમું છે in our country we can use solar energy from almost every purpose. તો હવે એનામાં આપણે લખીએ તો in a warm country like India, in a warm country like India, the sun can be major source of energy. Scientists have converted the problem into a hope. So scientists have turned the brain into a blessing. એના પછી the sun has plenty of energy. The sun is a source of abundant energy. ચલો નેક્સ્ટ હવે તમને અહીંયા એ અને બી બરાબર વિભાગ એ ના વાક્યો ગામની સૂર્ય ઉર્જાનો ઉપયોગ પહેલાની પરિસ્થિતિનું દર્શાવે છે અને વિભાગ બી છે સૂર્ય ઉર્જાનો ઉપયોગ પછીનું તમને દર્શાવે છે. તો તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. ચલો હવે નેક્સ્ટ તમને આપેલું છે ઉપરની વિગતોનો ઉપયોગ કરીને જવાબ લખવાનો છે. એમાં બીજું છે હેઝ અલી ક્લીન ધ રૂમ. તો જવાબ આવશે નો he was not. બીજું હેઝ અલી watered the plant. તો યસ he has. ચોથું છે હેઝ અલી cut
cut his nail? તો yes he has. પાંચમામાં છે Ali taken a bath? તો no he hasn't. તો હવે તમારે આમાંથી એ પ્રમાણે જવાબ લખવાના છે. એના પછીનું who has visited the Pavagadh? તો નિકુંજ has visited Pavagadh. Who was drunk milk today in the morning? તો Ram has drunk milk today in the morning. Who has eaten rice today? તો Sweta has eaten rice today. Where have you kept your pen? I have kept my pen in the compass box. એના પછી when have you watered the planets? So I have watered the plants into the morning. એના પછી અહીં તમને બધા હું થી વાક્ય બનાવવાના કીધું છે તો આ પ્રમાણે તમારે લખી નાખવાના છે. એના પછીનો વૃંદા, અલી, ચિંતન અને અંજુ, અમિતે પિકનિકનું આયોજન કર્યું છે અને આપેલી કડીનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. Decide to go to Kabirwad. They have decided to go Kabirwad. એના પછી write a leaves note to the teacher. તો they have written a leave note to the teacher. એના પછી collect the same games. તો they have collected some games. એના પછી request Vrunda's mother to make snack. તો they have requested Vrunda mothers make a snack. એના પછી પાંચમું pack things. તો they have packed require things. એના પછી request Ali father to lend a camera. તો they have requested Ali's father to lend a camera. એના પછી Anju agree to keep a account. So Anju has agreed to keep an account. આઠમું Leela and Viral book seat in a private bus. So Leela and Viral have book seat in a private bus. ચલો નેક્સ્ટ હવે તમને એમ કીધું છે કે પરીક્ષાના વાર્ષિક પરીક્ષાના 2 કલાક પહેલાનો સમય છે, તમે શું તૈયારી કરો છો તે તમારે ત્યાં લખવાનું છે. તો આ જવાબ તમારી રીતે તમે પણ લખી શકો છો અને અહીં આપેલો છે તે પ્રમાણે પણ તમે લખી શકો છો. એના પછી અહીં સૂર્ય સંબંધી શબ્દો આપેલા છે, આ શબ્દોનો ઉપયોગ કરીને તમારે ફકરો બનાવવાનો છે. જેમ કે શબ્દ બધા આપેલા છે સ્ટાર, એનર્જી, ડ્રાય અપ, evaporated, sunstroke, cooled, bright, sunshine, satellite અને useful. આ બધાનો યુઝ કરીને તમને એક પેરેગ્રાફ તમને લખીને આપેલો છે તે તમારે લખવાનો. નેક્સ્ટ હવે તમને have as કરીને ઉપયોગ કરીને ખાલી જગ્યા આપેલી છે. હું ખાલી પહેલી ખાલી જગ્યામાં તમારો જવાબ આવે છે ત્યાં અહીંયા અંડરલાઈન કરતો જઈશ. તો પહેલામાં have આવે છે, બીજામાં આવે છે has, ત્રીજામાં આવે છે have, ચોથામાં આવે છે has, પાંચમામાં આવે છે have અને નેક્સ્ટ છઠ્ઠામાં છે has. એના પછીનો 14 નંબરનો તમને યસ નો વડે શોર્ટકટમાં જવાબ લખવાનો છે, તો એ તમને આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે દરેક ઉત્તર લખવાના રહેશે. તો આ તો આજનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આના પછીના યુનિટનું સોલ્યુશન કરવાના છે. તો તેના માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.